જો અમેરિકાથી ભારત આવવાનો છો કે પછી ભારતથી તમે અમેરિકા જવાના છો તો હવે તમે એરપોર્ટ પર કે બધા જ ગુજરાતીઓને ભારતીયોને સાવધાન થવાની જરૂર રહેશે, કારણ કે યુએસએના બધા જ એરપોર્ટ ઉપર અત્યારે આઈસના એજન્ટો તૈનાત કરવામાં આવ્યા છે અને તેમાં પણ તમારા દસ્તાવેજો તે આઈસના એજન્ટો ચેક કરી રહ્યા છે। જો તેમાં નાની મોટી કંઈ પણ ખામી દેખાશે તો તમને સીધા જ જેલ ભેગા કરવામાં આવશે અથવા તો તમને હજારો સવાલો પૂછવામાં આવશે, ત્યાં સુધીમાં તમારી ફ્લાઇટ પણ છૂટી શકે છે। ખાસ કરીને જે લોકો ઘણા સમયથી હવાઈ મુસાફરી તેમણે નથી કરી, ગુજરાતી છે, ભારતીય છે, ઇમિગ્રેન્ટ છે, અમેરિકામાં રહે છે, તેની માટે ખાસ પડકાર સમાન આ અહેવાલ રહેશે। અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓને કેવી રીતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કયા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, એરપોર્ટ પરની જે પણ તમને બધી જ માહિતી હું એક સાથે આપીશ અને સાથે સાથે ટીએસએના અધિકારીઓ તમારી બાતમી આઈસના એજન્ટોને શા માટે આપી રહ્યા છે તેમની વિશે આપણે વિગતે ચર્ચા કરીએ। મિત્રો, આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ ફેલાઈ રહ્યો છે મિત્રો, અને જેણે દેશભરમાં ઇમિગ્રેશનના કાયદાઓ પર ફરી એકવાર મોટી ચર્ચા છેડી દીધી છે। રવિવાર 22 માર્ચ 2026ની એ સાંજ સેન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટર્મિનલ 3 પર અન્ય દિવસોની જેમ જ સામાન્ય દિવસ હતો। મુસાફરોની અવરજવર ચાલુ હતી અને લોકો પોતપોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા। ત્યાં જ અચાનક વાતાવરણ એકદમ ગંભીર બની ગયું જ્યારે અમેરિકન ઇમિગ્રેશન વિભાગે એટલે કે આઈસના એજન્ટોએ 41 વર્ષીય ગ્વાટેમાલાની માતા એન્જેલિના અને તેની 9 વર્ષની પુત્રી વેન્ડીને અટકાવ્યા। આ માતા પુત્રી મિયામી જતી ડોમેસ્ટિક ફ્લાઇટમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેઓ વિમાનમાં ચડે તે પહેલા જ અટકાવવામાં આવ્યા, કાયદાના સકંજામાં આવી ગયા। આ ધરપકડનું કારણ વર્ષ 2019નો એક કોર્ટ ઓર્ડર હતો જેમાં ઇમિગ્રેશન જજે આ પરિવારને દેશ છોડી દેવાનો આખરી આદેશ તેમને આપ્યો હતો। જો કે આ પરિવાર છેલ્લા 7 વર્ષથી કેલિફોર્નિયામાં પોતાનું જીવન જીવી રહ્યો હતો, પણ ગત શુક્રવારે જ્યારે ટીએસએના જે સ્કીનિંગમાં પેસેન્જર લિસ્ટ તપાસવામાં આવ્યું ત્યારે તેમાં આ બંનેના નામ સામે આવ્યા। ટીએસએ તરત જ આ માહિતી આઈસને આપી દીધી, એટલે કે એજન્ટોને આપી દીધી અને રવિવારે સાંજે સાદા કપડામાં સજ્જ એજન્ટો એરપોર્ટ પર તેની રાહ જોઈ રહ્યા હતા। વિડીયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એજન્ટોએ માતાની અટકાયત કરી ત્યારે તેની નાની દીકરી કે પછી માતા બંને એક સાથે ધ્રુસકે રડવા લાગી હતી અને પોતાની માતાને વળગી પણ પડી હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર માતાએ બચાવનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને વ્હીલચેર પર બેસાડીને એરપોર્ટના ઇન્ટરનેશનલ પ્રોસેસિંગ એરિયામાં લઈ જવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે આ કોઈ નવું ઓપરેશન નથી, પરંતુ જે લોકોએ કોર્ટના આદેશનું પાલન નથી કર્યું તેમની સામેની એક સામાન્ય પ્રક્રિયા છે। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સ્પષ્ટ કહ્યું છે કે આ પરિવારે તમામ કાયદાકીય તકો ગુમાવી લીધી હતી અને તેમને દેશ છોડવા માટે પૂરતો સમય આપવામાં પણ આવ્યો હતો। બીજી તરફ માનવ અધિકારી સંગઠનો આ ઘટનાને અત્યંત ક્રૂર ગણાવી રહ્યા છે, કારણ કે એસીએલયુ જેવી સંસ્થાઓનું કહેવું છે કે એક નાની બાળકીની સામે તેની માતાની આ રીતે ધરપકડ કરવી તે માનવતા વિરુદ્ધ છે। આ ઘટના બાદ હવે અમેરિકામાં વસતા એવા લાખો લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, ખાસ કરીને ગુજરાતીઓમાં અને ભારતીયોમાં, જેમના વિરુદ્ધ જૂના ડિપોર્ટેશન ઓર્ડર પેન્ડિંગ છે। ખાસ કરીને હવે લોકો ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા પણ ડરી રહ્યા છે, કારણ કે એરપોર્ટ પર હવે ડેટા શેરિંગ દ્વારા સીધી નજર રાખવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર પણ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે। કેટલાક લોકો કાયદાના પાલનને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક લોકો આ પરિવારની મજબૂરી જોઈને દુઃખી પણ છે। હાલમાં તો આ માતા પુત્રીને ગ્વાટેમાલા પાછા મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા અને માનવીય જે સંવેદનાઓ વચ્ચે પાતળી રેખા પર મોટો સવાલ ઊભો કરી દીધો છે। આ કિસ્સો એ વાતનો પુરાવો છે કે કાયદાની પ્રક્રિયા ગમે તેટલી લાંબી હોય
પણ જ્યારે તે અમલમાં આવે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ચોંકાવનારા સામે આવે છે.